કેમ છે બધાને? બધા મજામાં હશે? મારું નામ કલ્પેશ ચૌહાણ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સવારના 8 વાગ્યા છે. હવે આપણે જઈએ વાડીમાં, એટલે માલ પાવાના છે. બેન માલ પાય છે તો આપણે કંઈક મદદ કરાવી, માલ પાઈ દઈએ. પાછળ આપણું ઘર છે, તડક્યો થઈ ગયો છે ફૂલ. અત્યારે આપણે નીચે બગીચા નીચે ઊભા હતા, તડક્યાનો સરખો વ્યૂ આવતો નહોતો એટલા માટે. તો આપણે જઈએ વાડીમાં. હવે તો આપણે નાનો એવો ગાયુંનો તબેલો છે. ગાયું અત્યારે બહાર બાંધી છે, હમણાં એને અહીંયા અંદર લેવાની છે. એની માટે શેડ બનાવેલો છે. બધાને પાણી પાઈને પછી અંદર ફેરવવાની છે હમણાં. તો આપણે બધાને પાણી પાઈ દેવી. તો અમારી ભગરને પાણી પાઈએ છીએ. ભગરને પાણી પાતા પાતા છે ને નવરાવવી પડે, તો એ છે ને નવરાવો નહીં ત્યાં સુધી એને મજા ન આવે. થોડી ધોળી કહી દેવી નવરાવીને અત્યારના પૂરમાં. એને કાળી થઈ ગઈ છે, ધોળી કહી દેવી થોડી. આપણે માલને પાણી પાઈ દીધું છે, થોડુંક બાકી હતું એ બેન પાય છે. તો આપણે અત્યારે માલને પાણી પાઈને બધા માલને ફેરવી નાખ્યા છે. આપણે એટલો નાનો એવો આપણો તબેલો છે. આપણને ઝીણા ઝીણા વાસુડા જોવે એ બહુને યાદ કરવાનું બહુ મન થાય. તો આપણે બધા માલને અંદર, ગાયોને બધીને અંદર ફેરવી લીધા છે. શિયાળી નાનો પડવા મીણ્યો છે, બીજું કંઈ ના. શિયાળ આપણો નાનો પડે છે. હવે માલ આપણો ધીમા ધીમા ગાયો બધી વધતી જાય છે. જો અમારું વાસડું હાય પડવા મીણ્યો છે, એટલે હવે થોડોક લંબાઈ કરવી પડશે. આ સાઈડ લંબાઈ વધારવી પડશે એવું લાગે છે, કારણ કે વાસુડા વધતા જાય છે. એટલા માટે હવે જગ્યા પણ મોટી કરવી પડશે. ઝીણા ઝીણા વાસુડા મોટા થાય ત્યાં આપણે જગ્યા મોટી કરી નાખવી પડશે. હવે કંઈ હમા એમ છે નહીં. જ્યારે બનાવ્યો ત્યારે તો 3-4 હતા, તો ત્યારે ટોટલ 11 થઈ ગયા છે. એટલે એક નાનો એવો સિનેમેટિક વ્યૂ જોઈએ આપણે આપણા તબેલાનો. તો જુઓ, અમારું આ વાસડું બહુ ડાયું છે. ભૂરું ભૂરું ડાયું બહુ છે. જોકે હવે ડાયા જ છે. હા, આપણે ડાયું જ છે. આ તો બહુ ડાય, દોઢ ડાય છે. તો આ અમારું જુડુમતું વાસડું, એને જેટલું ખંજવાળો એટલે એને મજા આવે. હા ભૂરી, અમારી ભૂરી છે એ. એમ તો બધા કંઈ અમારા ખોજા માલ જ છે, એટલે કંઈ કરે એમ છે નહીં. એક આની સિવાય આની બાજુમાં જવાય ને આ તમારે ત્યાં આગળ સીવી એ છે ડાય જ છે. પડકે જાવ તો કંઈ નથી કરતી, આગેથી માથા ઉલાળ્યા કરે. હા હા. તો આ છે આપણો તબેલો. અડધા મળે પણ લીમડા નીચે નાના વાસુડા છે, લીમડા નીચે બાંધેલા છે. કારણ કે જગ્યા પહેલાં કીધું એમાં જગ્યા ટૂંકી પડવા મળી છે. તો આપણો નાનકડો આ એક વ્લોગ હતો આપણા તબેલાનો. જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે બીજા પણ નવા બીજા વિડીયો બનાવતા રહીશું. તો જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે